નહોતું ઉતાર્યું ને એટલે તમારું શું નામ છે? શું તકલીફ છે? કેટલા વર્ષથી? 18 વર્ષ થયા. ક્યાંય બંધ થઈ હતી? નહીં. કેટલી દવા લીધી? બરોબર છે. અહીંયા આવ્યા તો પહેલી વાર બંધ થઈ ગઈ, અત્યારે ફરીને પાછા આવ્યા, કેટલી વારમાં બંધ થઈ ગઈ? 5 સેકન્ડમાં. બરોબર છે. અત્યારે આપને કેમ છે? સારું છે, રિલેક્સ થઈ ગયા એકદમ. હા ને, ટેન્શન નહીં લેવાનું. તમે તે દિવસે ઘાયગા વયા ગયા ને એટલે બરોબર. લીમડાને 7 આટા ફર લેજો, લીમડાના 7 પાન ચાવી લેવા અને હિંગવાળું વધારે ખાવું. કેટલું? હિંગવાળું. હા ને, રોજ અડધી ચમચી હિંગ પીવી. તમને ગેસ પ્રકોપ છે. શું છે? ગેસ પ્રકોપ, જેને કારણે આપને હિંચકી આવે છે. હા ને, બીજું કાંઈ છે નહીં. અત્યારે બંધ છે ને એકદમ. તો કેવું કામ છે હનુમાનજીનું? મજા આવી કે ના આવી? તમે કહેતા હતા કોઈથી મારું થતું નથી, પણ ઈશ્વર કેવા છે જોયું ને. તો આવું ઈલાજ કરીએ છીએ. જો 18 વર્ષથી પરેશાન હોય છે હિંચકી આવવાનું, છતાંય કોઈથી બંધ નથી થતું. એવું કામ 5 મિનિટ નહીં પણ 2 સેકન્ડથી 5 સેકન્ડની અંદર જ આપણે કામ કરી દે છે હનુમાનજી મહારાજ. બોલો જય હનુમાન. તો આવું સરસ કામ કર્યું તો એના રૂપિયા ઘણા બધા ખર્ચાય છે. તો આ તો કોઈ પૈસા નથી લીધા. આ ટ્રીટમેન્ટ કરીએ ત્યાં સુધી કોઈ પૈસા નથી. આ બેનને કયું ગામ છે તમારું? ચિત્તલ. તમે નજીકમાં ચિત્તલ છે. આ બેનનું નામ શું નામ? કૈલાસબેન. કેવા છે જ્ઞાતિ? કુંભાર છે, પ્રજાપતિ છે. એ બેનનું નામ છે કૈલાસબેન પ્રજાપતિ. તમે પૂછી શકો છો એ બેનને. આપને અત્યારે કેવું લાગે? જોબ કરો છો, કોઈ પણ દવાથી સારું નથી થતું. જો આ ચમત્કાર કેવો છે હનુમાનજીનો. બેન જો ખુશ થઈ ગયા ને, મજા પડી ગઈ. આવું કામ છે હનુમાનજીનું. આપને બધાને કેવું લાગે છે આનું કામ? અહીંયા નિઃશુલ્ક કામ છે, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. 18 વર્ષ થયા કે 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, કોઈ પણ મુસીબત કે તકલીફ હોય છે એને તત્કાલ જ હનુમાનજી દૂર કરી આપે છે. તમે જોયું ને? હા, બેન પણ મેડિકલ લાઇનની અંદર છે, છતાંય પરેશાન હોય છે. ઘણા ડૉક્ટરો પણ ઇલાજ માટે થઈને અહીંયા આવે છે. એવું નથી કે નથી આવતું, પણ હું કોઈના નામ એડ્રેસ નથી દેતો. ઘણા બધા આવતા હોય. PSI એવા સારા વ્યક્તિ પણ ઇલાજ કરાવવા માટે થઈને આવતા હોય છે. બરાબર, એવું નથી કે ઇલાજ કરાવવા નથી આવતા. મારો એક જ જે છે, માનવ કલ્યાણ, મારું કલ્યાણ, જગત કલ્યાણ જ કરવાની ઈચ્છા છે. બીજી કોઈ ઈચ્છા નથી. પૂછી શકો છો બેનને એમના છોકરાઓના સમ દઈને. આપની પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા છે અહીંયા? આ બીજી વખત આવ્યા, પૈસા લીધા કાંઈ? કોઈ પણ રૂપિયા લેવામાં આવતા નથી. બસ એક જ હિત હોય છે મારું, જગત કલ્યાણ, મારું કલ્યાણ. અહીંયા કોઈ દવા લઈએ તો એ મારે ફ્રી ઓફ મળતી નથી, એટલે એનું ચાર્જ લઉં. તો એક વાત બરોબર છે, તમે જાણી શકો છો કે આજે મેડિકલમાં કે કોઈ પણ જગ્યાએ મોટી જનરલ દુકાન હશે ત્યાંથી હું દવા લઈશ તો મને ફ્રી ઓફ આપશે? નહીં આપે. તો આજે તમારે તો ઘણી જગ્યાએ ડૉક્ટરો પાસે જાય તો કેસ કઢાવવો પડશે. ટ્રીટમેન્ટ કરશે, બધું ચાર્જ લાગશે. અહીંયા કોઈ પણ પ્રકારનું ચાર્જ નથી. એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. બોલો જય હનુમાન.